નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંદીપ કોટક આપની સમક્ષ ધોરણ 12 સાયન્સનું રસાયણ વિજ્ઞાન આપણે ભણી રહ્યા છીએ. પાઠ નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન. આજના પીરિયડમાં આપણે આઈયુપીએસસી નામકરણ વિશેની માહિતી મેળવવાની છે. તો મિત્રો, આઈયુપીએસસી નું નામકરણ તમારે 11મા ધોરણમાં આવતું કે આઈયુપીએસસી નામકરણનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ સંયોજનોનું નામકરણ કરવું હોય તેના માટે એક વિશિષ્ટ રચના કરવામાં આવેલી છે. તેના મુજબ તેને અનુસરીને આપણે તેનું નામકરણ કરી શકીએ. તો આજના પીરિયડમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન બંનેનું નામકરણ શીખવાનું છે. તો સૌપ્રથમ મિત્રો આપણે હેલો આલ્કેનનું નામકરણ જોઈએ. તો હેલો આલ્કેનનું નામકરણ કરવા માટે હેલો આલ્કેનનું નામકરણ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તેમ સૌપ્રથમ આપણે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી પડે કે તેની અંદર કેટલા કાર્બન પરમાણુઓ આવેલા છે. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ CH3 CH2 Cl. તો આની અંદર હું મિત્રો જોઈશ તો કાર્બનની સંખ્યા 2 છે. તો 2 કાર્બનની શૃંખલા હોય તો આપણે એને આલ્કેન તરીકેનું નામ આપી શકીએ ઇથેન. અને હેલોજન સમૂહ તરીકે ક્લોરીન હોવાથી આપણે એને કહીશું ક્લોરો. તો હેલોજનનું નામકરણ કરવા માટે જો આપણે એને આગળ લગાડતા હોય તો આપણે એને પૂર્વગ કહેશું. ત્યારે હેલો શબ્દ લાગશે એટલે કે ક્લોરીન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો. તેવી રીતે જો પાછળ લગાડવું હોય એટલે કે પ્રત્યય તરીકે આપણે લગાડવું હોય તો હેલાઇડ, મતલબ કે ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ. આઈયુપીએસસી નામકરણની અંદર તેનો પૂર્વગ તરીકે ઉપયોગ કરવાનો થશે. આપણે પૂર્વગ તરીકે આપણે હેલો શબ્દ લગાડવાનો. જો પાછળ એટલે કે પ્રત્યય તમે લગાડશો તો એને સામાન્ય નામકરણ કહેવાશે, તો તેને આઈયુપીએસસી નામકરણ કહેવામાં આવતું નથી. તો મિત્રો આનું નામકરણ થશે ક્લોરો ઇથેન. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આગળ લગાડ્યું છે એટલે આપણે એને પૂર્વગ કહેશું. જો પાછળ લઈ ગયું હોય તો એને પ્રત્યય કહેવાય. તો આ આઈયુપીએસસી નામ છે. હું તમને સામાન્ય નામની પણ વાત કરી દઉં. સામાન્ય નામ આપણે બનાવવું હોય તો સામાન્ય નામ કેમ બનશે? તો કે આપણે એમાં પૂર્વગ નહીં, શું લગાડવાનું છે મિત્રો? પ્રત્યય. તો પ્રત્યય લગાડવા માટે આપણે આને કહેશું ક્લોરોને ક્લોરાઇડ. તો આને કહેશું ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડ. તો આ આપણું થઈ ગયું સામાન્ય નામકરણ. તો મિત્રો આપણને પહેલી માહિતી કઈ મળી? તો કે સૌપ્રથમ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવી. ચાલો, તો કાર્બન શૃંખલા નક્કી થઈ જાય ત્યારબાદ બીજું તો કે આપણે એક નવું લઈએ. હવે દાખલા તરીકે કાર્બનની સંખ્યા 3 થી વધુ છે, 3 અથવા 3 થી વધુ, તો હેલોજન સમૂહ, દાખલા તરીકે આપણે ક્લોરીન લીધો છે અથવા તો બ્રોમિન હોય, ફ્લોરિન હોય, આયોડિન હોય, કોઈ પણ હોય, તો એ કઈ જગ્યાએ લાગેલો છે તેના માટે આપણે એનો નંબર આપવાનો. નંબર કેમ આપવાનો? તો કે લઘુત્તમ નંબર. લઘુત્તમ મતલબ કે ઓછામાં ઓછો હેલોજનને નંબર મળવો જોઈએ. ઉદાહરણ તરીકે હું લઉં, પછી આપણે આવી રીતે એનો મુદ્દો લખશું. દાખલા તરીકે 3 થી વધુ કાર્બન હોય તો CH3 CH2 CH2 અને Br. તો જો મિત્રો અહીંયા કાર્બનની સંખ્યા 3 અથવા 3 થી વધુ હોય ત્યારે મેં કીધું, તો અહીંયા મેં સંખ્યા કેટલી લીધી છે? કાર્બનની 3 સંખ્યા લીધી છે. હેલોજન તરીકે કોણ છે? બ્રોમિન છે. હવે હું અહીંયાથી ગણતરી કરું જો કાર્બનની શૃંખલાની, તો 1 2 અને ત્રીજા કાર્બન ઉપર બ્રોમિન લાગેલો છે. હમણાં આપણે કીધું એમ લઘુત્તમ નંબર આપવાનો. તો હું અહીંયાથી ગણતરી કરું તો 1, તો પેલા કાર્બન ઉપર બ્રોમિન છે તો આપણે લઘુત્તમ નંબર મળવો જોઈએ. હેલોજન પરમાણુને કેવો નંબર મળવો જોઈએ? લઘુત્તમ નંબર. તો આને આપણે નામ શું આપશું? 1 બ્રોમો. પેલા કાર્બન ઉપર છે માટે 1 બ્રોમો. હવે કાર્બનની સંખ્યા કેટલી છે? જો 2 હતા તો આપણે ઇથેન કીધું, 1 2 અને 3, તો મિથેન, ઇથેન અને પ્રોપેન. તો 1 બ્રોમો પ્રોપેન. તો આનો મુદ્દો કેવી રીતે લખાય? તો કે જો 3 થી વધુ કાર્બનની સંખ્યા હોય, કાર્બનની સંખ્યા હોય ત્યારે હેલોજન પરમાણુને
લઘુત્તમ નંબર મળે, લઘુત્તમ ક્રમાંક મળે અથવા તો નંબર મળે, ક્રમાંક મળે તે મુજબ દર્શાવવો, તે મુજબ દર્શાવવો. ત્યારબાદ મિત્રો હવે આપણે પેલું જોયું કે કાર્બનની સંખ્યા તો કે નક્કી કરવાની, એટલે કે કેવી સંખ્યા નક્કી કરવાની, તો કે લાંબામાં લાંબી કાર્બનની સંખ્યા નક્કી કરવાની. ત્યારબાદ આપણે કીધું તો કે 3 અથવા 3 થી વધુ સંખ્યા હોય તો હેલોજન ક્યાં લાગેલો છે તેના માટે આપણે લઘુત્તમ ક્રમાંક ગોઠવવાનો. કેવો ક્રમાંક ગોઠવવાનો? લઘુત્તમ ક્રમાંક. પરંતુ જો હવે હેલોજનની સંખ્યા વધારે હોય તો, દાખલા તરીકે આમાં હેલોજન એક જ હતો, આમાં હેલોજન એક હતો, તો હેલોજનની સંખ્યા વધુ હોય ત્યારે શું કરવું? તો કે દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં, હેલોજનની સંખ્યા 2 હોય ત્યારે CH3 CH, અહીંયા દાખલા તરીકે બ્રોમિન છે, અહીંયા CH2 અને અહીંયા ક્લોરીન છે. તો મિત્રો અહીંયા આપણે બ્રોમિન નું ઉદાહરણ તરીકે લેશું. કેટલા હેલોજન છે પરમાણુ? 2 હેલોજન પરમાણુ આવેલા છે. તો 2 હેલોજન પરમાણુ હોય ત્યારે આપણે એને શું કહીએ? ડાઈ કહેશું. જો એક હોય તો મોનો. આપણે આની પહેલા ભણી ગયા હતા જ્યારે આપણે હેલો આલ્કેન નું વર્ગીકરણ કેમાં કર્યું હતું? સંખ્યા પ્રમાણે કર્યું ત્યારે. તો આમાં સંખ્યા પણ હવે જોવાની, કેટલા હેલોજન આવેલા છે? 2 હેલોજન આવેલા છે. તો 2 હોય તો ડાઈ, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. તો અહીંયા કેટલા આવેલા છે? 2 આવેલા છે. ક્યાં આવેલા છે? નંબર દર્શાવવાનો હમણાં જ આપણે કીધું, લઘુત્તમ દર્શાવવાનો એ આપણે કીધું. તો અહીંયાથી દર્શાવશું તો 1 2 અને 3. તો ક્યાં આવ્યો? 2 અને 3 ઉપર લઘુત્તમ દર્શાવવાનો છે. તો આપણે અહીંયાથી જોઈએ, અહીંયાથી ગણતરી કરી, કઈ બાજુથી? તો કે ડાબી બાજુથી જમણી બાજુ. તો 2 અને 3 આવતા હતા. હવે જમણી બાજુથી ડાબી બાજુ કરીએ ત્યારે 1 અને 2. તો લઘુત્તમ નંબર કયો કહેવાય? 1 2 કે 2 3? તો કે હા 1 અને 2. તો આપણે ગણતરી આપશું આ બાજુથી. તો પેલા ઉપર બ્રોમિન છે, બીજા ઉપર બ્રોમિન છે, એટલે આપણે કહેશું 1 2. કેટલી વખત આવેલા છે? 2 વખત. માટે કહેશું 1 2 ડાઈ બ્રોમો. કેટલા છે? તો કે 1 2 અને 3. તો 3 હોય તો આપણે એને શું કહેશું? પ્રોપેન કહેશું. હજી એક ઉદાહરણ લઈ લઉં છું મિત્રો અહીંયા, પછી આપણે આગળ વધીએ. દાખલા તરીકે એક જ કાર્બન પર 2 હેલોજન હોય તો કે CH3 C, અહીંયા આવેલો છે ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન છે, અહીંયા CH2 અને અહીંયા CH3. તો જુઓ મિત્રો, સૌથી પહેલા કાર્બનની શૃંખલા નક્કી કરવાની. કેવી નક્કી કરવાની? લાંબામાં લાંબી. તો કે 1 2 3 અને 4. તો 4 કાર્બન છે. હવે અહીંયાથી ગણતરી કરીશું તો 1 2 ને ત્રીજા કાર્બન ઉપર 2 વખત ક્લોરીન આવેલો છે. અહીંયાથી ગણતરી કરશું તો 2 વખત. તમે જ કયો ક્યાંથી ગણશું? અહીંયાથી 2 ઉપર, અહીંયાથી 3 ઉપર. તો આપણે 2 આવે એમ કેવી સંખ્યા આપવાની? લઘુત્તમ ક્રમાંક મળે તેમ. તો આપણે ગણતરી આ બાજુથી કરશું તો 1 અને 2, ટોટલ 3 અને 4 કાર્બન આવેલા છે. તો બીજા ઉપર જ 2 ક્લોરીન છે. જો આમાં એક પેલા ઉપર તો એક બીજા ઉપર, તો આપણે 1 2 કીધું. 2 બીજા ઉપર હોય તો 2 2 ડાઈ ક્લોરો. 2 વખત ક્લોરીન છે માટે ડાઈક્લોરો. અને ટોટલ કેટલા કાર્બન છે? 4. તો 4 કાર્બન વાળા હાઇડ્રોકાર્બન ને આપણે શું કહેશું? મિથેન. 1 હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો વેરી ગુડ. શું કહેશું એને? બ્યુટેન. તો આના માટે આપણે શું કીધું? લખીએ અહીંયા તો કે જો 2 થી વધુ હેલોજન પરમાણુ હોય, 2 થી વધુ હેલોજન પરમાણુ હોય ત્યારે 2 માટે ડાઈ, 3 માટે ટ્રાય, 4 માટે ટેટ્રા વગેરે પૂર્વક લાગે. ત્યારબાદ મિત્રો, જ્યારે ડાઈ હેલોજન હોય, મતલબ કે હેલોજન પરમાણુ 2 આવેલા હોય ત્યારે એનું વર્ગીકરણ 2 રીતે થાય છે. કેટલી રીતે થાય છે? 2 રીતે. એટલે કે ડાઈ હેલોજન પરમાણુ હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવાનું. ત્યારે એનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે? આ પણ નામકરણ માટે ખૂબ અગત્યનું છે. યાદ રાખજો, ગુજકેટની અંદર આ સવાલ પૂછાઈ શકે છે. શેની અંદર પૂછાઈ શકે છે? ગુજકેટની અંદર. કેવી રીતના? તો કે જો 2 હેલોજન પરમાણુ હોય તો એનું વર્ગીકરણ 2 રીતે કરશું. એક તો જેમિનલ ડાઈ હેલાઇડ, અને બીજું વર્ગીકરણ થશે મિત્રો વિસિનલ ડાઈ હેલાઇડ. તો જેમિનલ અને વિસિનલ માં ફરક શું છે? તો કે જો બંને કેવા ડાઈ હેલોજન કીધા આપણે? હેલોજન કેવા હોવા જોઈએ? સમાન. તો કે બંને સમાન હેલોજન પરમાણુ, બંને સમાન હેલોજન પરમાણુ એક જ કાર્બન પર હોય તો આપણે એને શું કહેશું? જેમિનલ ડાઈ હેલાઇડ.
અને જો બંને હેલોજન પરમાણુ પાસ પાસેના કાર્બન પર હોય, ક્યાં હોય ખાસ યાદ રાખજો, પાસ પાસેના કાર્બન પર હોય ત્યારે આપણે એને કહીશું વિસિનલ ડાયહેલાઇડ. તો ઉદાહરણ તરીકે હું લઈ લઉં અહીંયા મિત્રો, જો એક જ કાર્બન ઉપર હોય ત્યારે, તો કે દાખલા તરીકે CH3 CH2 CH, અહીંયા બ્રોમિન અને અહીંયા પણ બ્રોમિન. તો બંને બ્રોમિન પરમાણુ ક્યાં આવેલા છે, તો કે એક જ કાર્બન પર આવેલા છે, તો આપણે એને કહીશું જેમિનલ ડાયહેલાઇડ. અહીંયા લખું છું મિત્રો, જો બે સમાન હેલોજન એક જ કાર્બન પર હોય, એક જ કાર્બન પર હોય ત્યારે આપણે એને શું કહેશું, જેમિનલ ડાયહેલાઇડ. મિત્રો હવે બીજું, જ્યારે બે સમાન હેલોજન પરમાણુ પાસ પાસેના કાર્બન પર હોય તો એનું ઉદાહરણ આપી દઉં હું તમને પહેલા. CH3 CH, અહીંયા Cl છે, CH2 અહીંયા પણ Cl છે. તો બંને હેલોજન પરમાણુ બે કેવા છે, સમાન છે. ક્યાં આવેલા છે, તો કે પાસ પાસેના. પાસ પાસેના મતલબ પેલા ઉપર હોય તો પછી તરત બીજા ઉપર જ છે, પેલા ને ઉપર હોય ને પછી એક મૂકીને ત્રીજા ઉપર હોય તો હાલે નહીં. પાસ પાસેના ઉપર હોય અથવા અહીંયાની બદલે અહીંયા હોય તો અહીંયા થઈ જશે CH2 અને અહીંયા થઈ જશે CH3. તો આ પણ પાસ પાસે કહેવાય. તો જો બે સમાન હેલોજન, જો બે સમાન હેલોજન પરમાણુ પાસ પાસેના કાર્બન પર હોય, પાસ પાસેના કાર્બન પર હોય ત્યારે આપણે એને શું કહેશું, વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખશું. તો મિત્રો આ થયું આપણું હેલો આલ્કેન નું નામકરણ. ત્યારબાદ આપણે જોવાનું છે હવે હેલો એરિન નું નામકરણ. આ થયા માત્ર આપણા મુદ્દાઓ. આટલું કરવાથી આપણને બધા IUPAC નામકરણ આવડી જાય એવું નથી. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વધુ IUPAC નામની પ્રેક્ટિસ કરવી પડે. વધુ IUPAC નામની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે કયા મુદ્દાને કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરવો. ખાસ કરીને તમારી ટેક્સ્ટ બુક ની અંદર વિવિધ સૂત્રો આપી અને તેનું IUPAC નામકરણ આપેલું છે, તો તમે તે ખાસ ચકાસજો. હવે આપણે કરીશું હેલો એરિન નું નામકરણ. હવે આપણે હેલો એરિન નું નામકરણ કરવાનું છે. હેલો આલ્કેન નું નામકરણ આપણે જોયું. તો હેલો એરિન મતલબ કે આપણે આ જ IUPAC નામ તરીકે જોઈએ. હેલો એરિન માં એનું શું છે, IUPAC નામકરણ. જો સામાન્ય નામ હોય, સામાન્ય નામ, તો સામાન્યમાં આપણે એને કહેશું એરાઇલ હેલાઇડ. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે કઈ રીતની વાત કરું છું. તો કે જો હેલો પૂર્વક લાગેલો છે તો IUPAC, પ્રત્યય એટલે પાછળ લાગે તો હેલાઇડ, તો એને કહેવાય સામાન્ય નામકરણ. તો આપણે IUPAC કરવાનું છે તો હેલો એરિન મતલબ આપણે આ મુજબ નામકરણ કરશું. હેલો મતલબ કે આપણે જે હેલોજન પરમાણુ હોય, દાખલા તરીકે ફ્લોરિન હોય તો ફ્લોરો, ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો, અને જે આપણને ચક્રીય બંધારણ આપેલું હશે તેને આપણે પાછળ લગાડશું. તો દાખલા તરીકે હું એક નામકરણ લઉં. જો બેન્ઝીન આપેલું છે અને એની ઉપર X છે, તો મારે એનું IUPAC નામકરણ કરવું હોય તો હું કઈ રીતે કરું. તો હમણાં જ કીધું હેલો એરિન, તો હેલો એટલે અહીંયા મેં X જ લીધો છે, હજી કોઈ પણ બીજો સમૂહ નથી લીધો. તો હેલોજન માટે હેલો, અને બેન્ઝીન છે એટલે એરિન ની જગ્યાએ આવી જશે હેલો બેન્ઝીન. આ સામાન્ય થયું. હવે મારે IUPAC લગાડવું હોય તો, સોરી IUPAC નામ થયું, હવે મારે સામાન્ય નામ કરવું હોય તો હેલાઇડ પાછળ આવશે. તો આનું નામ થશે સામાન્ય નામ. સામાન્ય નામ શું થશે, તો કે બેન્ઝાઇલ હેલાઇડ. તો આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે સામાન્ય નામ અને IUPAC નામ કઈ રીતે બનાવવું. હવે બીજું ઉદાહરણ હું તમને આપું છું. દાખલા તરીકે બેન્ઝીન ની ઉપર બ્રોમિન હોય તો IUPAC નામ કેમ કરશું, હા હેલો છે એની જગ્યાએ કોણ આવી જશે, બ્રોમો, અને અહીંયા તો બેન્ઝીન જ છે તો બ્રોમો બેન્ઝીન. સામાન્ય તમે બનાવશો, તમને આવડી ગયું છે. શું થાય બોલો, હા શું કહેવાય, તો કે બેન્ઝાઇલ, અહીંયા હેલાઇડ હતું, અહીંયા બ્રોમિન છે તો બેન્ઝાઇલ બ્રોમાઇડ. વેરી ગુડ. નેક્સ્ટ હજી એક આપણે કરીએ. દાખલા તરીકે જો અહીંયા ક્લોરીન આપેલું હોય તો આપણે એને શું કહેશું, હેલો એટલે કે X, Br એટલે બ્રોમો, તો Cl એટલે શું થાય, વેરી ગુડ, શું થાય, ક્લોરો, ક્લોરો બેન્ઝીન. આ એનું કેવું નામ થયું, IUPAC. સામાન્ય કરશું તો શું થશે, તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ. વેરી ગુડ. હજી આપણે એક જોઈ લઈ.
દાખલા તરીકે મને અહીંયા આયોડીન આપેલું છે તો એને શું કહેશું? બીઆર હતો તો બ્રોમો, સીએલ હતો તો ક્લોરો, તો આઈ હોય તો એને શું કહેવાય? આયોડો, આયોડો બેન્ઝીન. આ તો મિત્રો થયા એક એક હેલોજન પરમાણુ. હવે જો બે હેલોજન પરમાણુ હોય એટલે કે બેન્ઝીનમાં બે વિસ્થાપન થયેલું હોય તો કઈ રીતે એનું નામકરણ કરવું? તો કે એનું નામકરણ પણ આપણે આઈયુપીએસી અને સામાન્ય રીતે બે કેમ થાય તે આપણે જોશું. દાખલા તરીકે બેન્ઝીનને આપણે કઈ રીતે જોઈએ છે તેના વિશેની થોડી માહિતી આપું. અહીંયા દરેક જગ્યાએ તમને ખ્યાલ છે એમ કાર્બન આપેલા હોય અને કાર્બનની ઉપર એક એક હાઇડ્રોજન હોય. તો જો અહીંયા એક હેલોજન પરમાણુ આવે એટલે કે પ્રથમ વિસ્થાપન થાય તો આને આપણે 1 કહીએ છીએ. જો અહીંયા આવે તો આપણે એને 2 કહીએ છીએ, અહીંયા 3, અહીંયા 4, 5 અને 6. આમ બેન્ઝીનના 6 કાર્બનને આપણે દર્શાવીએ છીએ. દાખલા તરીકે જો બીજા કાર્બન ઉપર હેલોજન પરમાણુ આવે તો આપણે એને શું કહેશું? 1 2. શું કહેશું મિત્રો? 1 2. તો આનું નામ શું અપાય? 1 2 ડાઈ હેલો. કારણ કે મેં હજી એક જ લીધો છે, ફ્લોરિન ક્લોરિન કઈ લીધું નથી હજી, એટલે હેલો જ આવશે. કેટલી વાર આવ્યા? 2 વાર. તો 2 વાર ને આપણે શું કહીએ છીએ? ડાઈ. 2 2 ડાઈ, 3 3 ટ્રાઈ, 4 4 ટેટ્રા. 2 છે એટલે આપણે એને કહેશું ડાઈ. પાછળ તો આપણે લગાડવાનું શું છે? તો કે બેન્ઝીન છે તો બેન્ઝીન. એવી જ રીતે જો અહીંયાની બદલે અહીંયા વિસ્થાપન થયો તો 1 3. જો અહીંયાની 2 3 ની બદલે અહીંયા વિસ્થાપન થયો તો 1 4. તો જો સામાન્ય નામકરણ આપણે કરવું હોય તો સામાન્ય નામકરણમાં 1 2 ઉપર વિસ્થાપન હોય તો આપણે એને ઓર્થો શું કહીએ છીએ? ઓર્થો. શેના વડે દર્શાવશું? ઓ વડે દર્શાવશું. જો 1 3 હોય તો આપણે એને કહેશું મેટા, એને આપણે એમ વડે દર્શાવશું. અને જો 1 4 હોય તો આપણે એને કહેશું પેરા, તો આપણે એને પી વડે. પણ મિત્રો યાદ રાખજો, સામાન્ય નામકરણની અંદર જ આ વાપરવાનું છે. આ યુપીએસસી નામકરણ કરવું હોય તો આપણે 1 2 1 3 1 4 એનો જ યુઝ કરશું. જો સામાન્ય નામકરણ હોય તો 1 2 ને શું કહેશું? ઓર્થો, 1 3 ને મેટા, 1 4 ને પેરા, જે તમે 11મા ધોરણમાં સારી રીતે ભણી ગયેલા છો. તો આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ, નવું ઉદાહરણ આગળનું. દાખલા તરીકે અહીંયા ક્લોરીન છે, અહીંયા પણ ક્લોરીન છે. તો આપણે એને શું કહેશું? આપણે આઈયુપીએસસી નામ આપવું છે, સામાન્ય નહીં. આઈયુપીએસસી માટે શું આપણે કરશું? નંબર દર્શાવશું, ઓર્થો મેટા પેરા નહીં. તો પેલો ને બીજો છે તો 1 2 ડાઈ ક્લોરો બેન્ઝીન. સામાન્ય પણ તમને સમજાઈ ગયું છે તો આપી જ દઈએ આપણે. બોલો શું કહેશું? 1 2 હોય તો શું કહેવાય? ઓર્થો. તો શું કહેશું એને? ઓર્થો ડાઇક્લોરો બેન્ઝીન. શું કહેશું? સામાન્યમાં સામાન્ય નામ આપું છું, ખાસ યાદ રાખજો. સામાન્યમાં શું કહેશો? ઓર્થો ડાઇક્લોરો બેન્ઝીન. નેક્સ્ટ એના પછી હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. જો દાખલા તરીકે અહીંયા બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન છે, તો ગણી ગયો 1, પછી 2 ઉપર નથી, ક્યાં છે? 3 ઉપર છે. તો શું કહેશું મિત્રો? 1 3 ડાઈ બ્રોમો બેન્ઝીન. સામાન્યમાં શું કહેશો? તમે આપશો? બોલો. ચાલો શું કહેશું સામાન્યમાં? તો કે સામાન્યમાં પેલા અને ત્રીજા ઉપર હોય તો અહીંયા જ લખ્યું છે, શું કહેશું? મેટા. આનું શું નામ આપશું? મેટા ડાઈ બ્રોમો બેન્ઝીન. એક લાસ્ટ ઉદાહરણ ભણી લઈએ આપણે. આના પછી ત્રીજું ઉદાહરણમાં આપણે લઈ દાખલા તરીકે અહીંયા ફ્લોરિન છે અને અહીંયા પણ ફ્લોરિન છે. તો ગણો, 1 2 3 ઉપર નથી, ક્યાં છે? તો કે 4 ઉપર આપેલું છે. તો 4 ઉપર હોય તો આપણે શું કહેશું? 1 4 એટલે પેરા. તો આનું આઈયુપીએસસી નામ શું થશે? 1 4 ડાઈ ફ્લોરો બેન્ઝીન. સામાન્ય. ચાલો હું જ આપી દઉં, આટલા બધા મેં આપ્યા તો અહીં જ કરી નાખું. તમે ઘરે હોમવર્કમાં બીજા પ્રેક્ટિસ તો કરવાના જ હશો, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે. જો ટેક્સ્ટ બુકનું આ લોકડાઉન છે તો ઘણા વિદ્યાર્થીઓ બાના કાઢતા હોય, સર મારી પાસે બુક નથી ને ટેક્સ્ટ બુક ક્યાંથી લેવી ને. GSEB.org, ફરી વાર બોલું છું, GSEB.org, તેના ઉપરથી તમે કોઈ પણ ધોરણનું પાઠ્ય પુસ્તક મેળવી શકો છો. અને જો કોઈને ન મળતું હોય તો મારા નંબર 8460235121 ઉપર મને કોલ કરજો, હું તમને વોટ્સઅપમાં PDF મોકલાવીશ. ફરી એકવાર બોલું છું, 8460235121. બાના કાઢતા નહીં, ઘરે ભણજો. ચાલો સામાન્ય નામ શું આપશું મિત્રો? સામાન્ય નામ. સામાન્ય નામમાં આપણે જોઈએ 1 4 છે, તો 1 4 માટે પેરા. તો પેરા ડાઈ. શું છે? ફ્લોરિન. તો ફ્લોરિન માટે કહેશું ડાઈ ફ્લોરો બેન્ઝીન. તો આ થયા મિત્રો આપણા આઈયુપીએસસી નામ.
આઈયુપીએસસી નામ પછીનો આજના માટે આપણે એક છેલ્લો ટોપિક ભણવાનો છે, જે છે CX બંધ. એટલે અહીંયા આપણે જોઈ લે, જો અહીંયા પણ કાર્બન હોય, અહીંયા હેલોજન છે, એટલે CX બંધ. અહીંયા પણ કાર્બન હોય, અહીંયા હેલોજન છે, તો હેલોજનને આપણે X કહીએ છીએ. જ્યાં જોશો ત્યાં કાર્બન અને હેલોજન વડે બંધ બનાવેલો છે. તો કાર્બન અને હેલોજન વડે બંધ બને છે, તે બંધ કેવો હોય છે તેના વિશેની માહિતી આપણે નેક્સ્ટ પ્રશ્નની અંદર જોવાની છે. તો મિત્રો, હવે આપણે CX બંધનો સ્વભાવ જોવાનો છે કે હેલો આલ્કેન જો કે હેલો એરિન જો. હેલો આલ્કેન હોય તો કાર્બન હારે હેલોજન જોડાયેલો હોય, અને હેલો એરિન હોય તો પણ કાર્બન હારે હેલોજન જોડાયેલો હોય. તો આ CX બંધ છે, CX બંધ જે બન્યો છે એનો સ્વભાવ કેવો છે, એના સ્વભાવ વિશેની માહિતી મેળવવાની છે. 2 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે, CX બંધનો સ્વભાવ. તો હવે આપણે જોઈએ કે CX બંધની અંદર 2 વસ્તુ છે, એક તો કાર્બન છે અને એક તો હેલોજન છે. કાર્બન અને હેલોજન 2 વિશેની માહિતી મેળવી અને આપણે એના બંધનો સ્વભાવની વાત કરવાની. 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા નામનો આપણે ટોપિક આવતો. આ વિદ્યુત ઋણતાની અંદર આપણે જોતા કે આવર્તમાં ડાબેથી જમણે જાવ, એટલે કે ત્રીજો પાઠ હતો આપણો 11મા ધોરણમાં આવર્ત કોષ્ટકની માહિતી મેટરનો. તેની અંદર 5 મુદ્દા અગત્યના ભણવાના આવતા. પહેલું આવતું પરમાણુ ત્રિજ્યા, બીજું આવતું આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. આ 5 મુદ્દા જે આવતા તેમાંથી એક મુદ્દો છે વિદ્યુત ઋણતા. આ વિદ્યુત ઋણતા માટે આપણે શું ભણ્યા હતા? તો કે આવર્તમાં ડાબેથી જમણે જાવ, આવર્તમાં ડાબેથી જમણે જતા વિદ્યુત ઋણતામાં વધારો જોવા મળે. તો આપણે જોઈએ કાર્બન છે એ કયા સમૂહમાં આવે છે? તો કે આપણે ભણ્યા મુજબ ટ્રીક યાદ કરવાની. સમૂહ નંબર 14. સમૂહ નંબર 14 શું આવે? તો કે કાર્બન 14મા સમૂહમાં આવશે. હું ટ્રીક હતી યાદ કરો, કાશીમાને ગેંડાનો સીન પાડા જેવો લાગે. તો અહીંયા કાર્બન આવે છે. પછી હેલોજન, તો હેલોજન ક્યાં આવે? તો કે સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17. શું આવતું? તો કે સમૂહ 17 ને આપણે X એટલે હેલોજન કહીએ છીએ. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન, આટલી વસ્તુનો સમાવેશ થાય. છેલ્લે એક એસ્ટેટાઇન આવે છે હેલોજનમાં. કોઈને પ્રશ્ન થવો જોઈએ કે આપણે જ્યારે હેલોજન લખી ત્યારે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન જ લખીએ છીએ, એસ્ટેટાઇન કેમ નથી લખતા? પેલાની ટ્રીક યાદ કરી લ્યો. શું કહેતા? ફાલ્ગુની, કાલે, 12મા જય, ઇમરાન ને 800. આ મુજબ આપણે યાદ રાખેલું. તો કે એસ્ટેટાઇન એટલે નથી લખતા કે જે તત્વ છે રેડિયો સક્રિય તત્વો છે. રેડિયો સક્રિય તત્વો હોય તેને હેલોજનમાં એનો સમાવેશ કરવામાં આવે નહીં. તે સામાન્ય તત્વો કરતા અલગ જ ગુણધર્મો ધરાવતો હોય છે, માટે આપણે એસ્ટેટાઇન તત્વો લખતા નથી. તો આપણો હેલોજન 17મો સમૂહ આવી ગયો. તો આવર્તમાં ડાબેથી જમણે જાઓ, તો ડાબી બાજુથી જમણી બાજુ જેમ જેમ જાશો એમ વિદ્યુત ઋણતામાં શું થાય? વધારો. તો જોવો જી, કાર્બન અને હેલોજન બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે થાય? તો કે હેલોજનની વધારે થાય. તો એના ઉપરથી આપણને ખબર પડે કે CX બંધ છે તેમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, હેલોજનની વિદ્યુત ઋણતા વધારે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી. માટે આ બંધ થશે એ બંધ થશે ધ્રુવીય બંધ થશે. ધ્રુવીય એટલે શું કહેવાય? આપણે એને ઇંગ્લિશમાં પોલાર કહીએ કે 2 ધ્રુવો ઉત્પન્ન થાય, એક પ્લસ ધ્રુવ હોય, એક માઇનસ ધ્રુવ. જેમ ચુંબકમાં કેમ એક ને N અને એક S, એટલે કે એક નોર્થ પોલ ને એક સાઉથ પોલ, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ, તેવી રીતે આમાં બંધ ધ્રુવીય બનશે. તો ધ્રુવીય બનશે તો કોણ પ્લસ બનશે અને કોણ માઇનસ બનશે? તો યાદ કરો, કાર્બન કુમારી 4 ચોટલાવાળી. કાર્બન કેટલા બંધ બનાવે? તો કે 4 બંધ બનાવે. કાર્બન 4 બંધ બનાવે છે તો હેલોજન હારે બંધ બનાવ્યો. તો હેલોજન હારે બંધ કેવો બનાવ્યો છે મિત્રો? તો કે આ બંધ છે ને ઈ બંધ છે સહસંયોજક બંધ. કેવો બંધ છે? સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધમાં શું થયું હોય? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી. ઇલેક્ટ્રોનની ભાગીદારી કોઈના બાપના ઇલેક્ટ્રોન હોય નહીં. ભાગીદારી એટલે કે બેયના સહિયારા ઇલેક્ટ્રોન હોય. પણ સહિયારા ઇલેક્ટ્રોનમાં થાય કેવું? તો કે બંધ જ્યારે ધ્રુવીય બને, બંધ ધ્રુવીય બને ત્યારે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખે. મતલબ કે આ બંધની અંદર જે ઇલેક્ટ્રોન છે એમાં એક ઇલેક્ટ્રોન હેલોજનનો છે, એક ઇલેક્ટ્રોન કાર્બનનો છે. તો આ બંને ઇલેક્ટ્રોન છે એ કોના તરફ આકર્ષાયેલા રહેશે? હેલોજન તરફ આકર્ષાયેલા રહેશે. માટે તો કે કાર્બન અને હેલોજનમાં હેલોજનની વિદ્યુત ઋણતા કેવી કીધી? વધારે. માટે હેલોજન છે એ ડેલ્ટા
ઋણ એટલે કે ડેલ્ટા માઇનસ થશે. તો કાર્બન છે ઓટોમેટિક કેવો થયો, એક માઇનસ થાય તો બીજો કેવો થાય, તો કે ઈ થયો ડેલ્ટા પ્લસ. માટે આ બંધ કેવો બંધ થશે, તો કે બંધ ધ્રુવીય થશે. હવે હમણાં આપણે એમ જોયું એમ તો કે અહીંયા તો આપણે હેલોજન લખ્યો છે, પણ હેલોજન ની જગ્યાએ કોણ આવે, તો કે ફ્લોરિન આવે, ક્લોરીન આવે, બ્રોમિન આવે, આયોડિન આવે. તો બીજી વસ્તુ આપણે ભણ્યા, હમણાં કીધું મેં 11મા ધોરણમાં 5 મુદ્દા આવતા, એમાં પહેલો જ મુદ્દો મેં કયો કીધો, તો કે પરમાણુ ત્રિજ્યા. તો કે ફ્લોરિન થી ક્લોરીન, બ્રોમિન, આયોડિન સમૂહમાં ઉપરથી નીચે જાશો. અહીંયા જેમ કેમ કીધું આવર્તમાં ડાબેથી જમણે જાવ, એમ સમૂહમાં ઉપરથી નીચે, સમૂહમાં ઉપરથી નીચે જાશો તેમ શું થશે, તો કે પરમાણુનું કદ વધે. તો ફ્લોરિન કરતા કદ કોનું વધારે, ક્લોરીનનું. ક્લોરીન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડિન. તો જો હું અહીંયા CX, X ની જગ્યાએ અહીંયા ફ્લોરિન લખું તો આ બંને વચ્ચેની બંધ લંબાઈ જોવા મળે ફ્લોરિનના કદ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે, ફ્લોરિનના કદ ઉપર. તો ફ્લોરિનનું કદ જો કેવું છે, બધાય કરતા નાનું, માટે આની બંધ લંબાઈ કેવી થશે, તો કે બંધ લંબાઈ આની થશે નાની. બંધ લંબાઈ નાની થાય મતલબ કે નાની એટલે નાની, ઈ નાની નહીં, આ નાની. નાની મતલબ શોર્ટ, ટૂંકી થશે. નાની ની બદલે અડધું લખીએ કે બંધ લંબાઈ કેવી થશે, ટૂંકી થશે. જો હવે હું અહીંયા ફ્લોરિન ની જગ્યાએ કાર્બન ની હારે હું લઈ લઉં બીજું તત્વ એટલે કે ક્લોરીન, તો ઉપરથી નીચે જાય એમ કદ કેવું થાય, વધે. એટલે ફ્લોરિન કરતા ક્લોરીન નું કદ વધ્યું તો બંધ લંબાઈ શું થઈ, તો કે બંધ લંબાઈ વધે. જેમ જેમ આગળ જતા જાવ, કાર્બન ક્લોરીન પછી કોણ લેશો, બ્રોમિન, તો બંધ લંબાઈ હજી વધી. હજી આગળ જાવ આયોડિન, તો બંધ લંબાઈ હજી વધી. આનો મતલબ શું થાય, તો કે CF થી લઈ અને CI તરફ જેમ જેમ જશો તેમ બંધ લંબાઈમાં વધારો થશે. મતલબ કે આપણે આવી રીતે દર્શાવી શકીએ, CF આની બંધ લંબાઈ ટૂંકી. ગુજકેટ માટે અગત્યનું છે, યાદ રાખજો. કોક વખત નીટજીમાં પણ પૂછાઈ શકે છે. CF એના કરતા કોની વધારે થાય, કોની, CCl. એનાથી કોની વધારે થાય, CBr. કાર્બન અને બ્રોમિન એનાથી વધારે કોની થાય, કાર્બન અને આયોડિન ની બંધ લંબાઈ વધારે થાય. હવે આપણને ખબર છે આપણા સંબંધમાં પણ એવું હોય, બે મિત્રો હોય જ્યાં સુધી નજીક રહેતા હોય ત્યારે એની ભાઈબંધી આપણે કેવી કઈ પાકી ભાઈબંધી છે. પણ બે વચ્ચે જેમ જેમ અંતર વધતું જાય એમ એની ભાઈબંધી તોડવી કેવી પડી જાય, સહેલી પડી જાય, આસાની તૂટી જાય. દૂરના મિત્રો હોય તો આપણે એના વચ્ચે એક ખોટું વાક્ય મૂકી દઈએ તો બેની ભાઈબંધી તૂટી જાય. જેમ બંધ લંબાઈ વધશે એ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરવાની છે, જીવનમાં નહીં, અહીંયા એપ્લાય કરવાની. બંધ લંબાઈ વધશે તેમ તેની બંધ એન્થાલ્પી ઘટશે. મતલબ કે આની બંધ લંબાઈ કેવી છે, ઓછી છે, ટૂંકી છે, નાની છે. હમણાં જ આપણે કીધું તો CF ની બંધ લંબાઈ, આ કોના માટે મેં સૂત્ર બનાવ્યું યાદ રાખજો, શેના માટે છે, તો કે બંધ લંબાઈ માટે. હવે હું બનાવું છું કોના માટે બનાવું છું, બંધ એન્થાલ્પી માટે. બંધ લંબાઈ નાની તો બંધ એન્થાલ્પી કેવી છે, એની વધુ, કારણ કે ક્લોઝ ફ્રેન્ડ ને દોસ્તી તોડવી હોય તો મુશ્કેલ પડે. તેવી રીતે CF છે એને તોડવું અઘરું પડશે એટલે એની બંધ એન્થાલ્પી વધારે. તો CCl ની બંધ લંબાઈ આના કરતા તો વધી, તો બંધ લંબાઈ વધી તો બંધ એન્થાલ્પી શું થાય, ઘટે. હવે CBr બંધ એન્થાલ્પી ઘટી, CI બંધ એન્થાલ્પી ઘટી. મતલબ આ શેના માટે થયું, તો કે બંધ એન્થાલ્પી એટલે કે બંધન ઉર્જા માટે. ગુજરાતીમાં કહી તો આપણે એને બંધ ઉર્જા માટે. તો મિત્રો આ બંને છે એ અલગ અલગ છે, એકબીજાથી વિરુદ્ધ છે. તો આપણે એક સીધી લીટી યાદ રખાય. શું યાદ રખાય, તો કે આ સૂત્ર આપણને બહુ કામ આવે. બંધ લંબાઈ વધે તેમ એકના છેદમાં બંધ એન્થાલ્પી એટલે કે બંધ એન્થાલ્પી ઘટે. એટલે કે બે એકબીજાના કેવા કેવા વ્યસ્ત. આપણે આટલું યાદ રાખી લેવાનું એટલે આપણને જાજી કાંઈ યાદ રાખવાની જરૂર પડે નહીં. બંધ લંબાઈ વધે, બંધ એન્થાલ્પી ઘટે. બે એકબીજાના વિરુદ્ધ. બંધ એન્થાલ્પી વધે તો બંધ લંબાઈ ઘટે. બે એકબીજાના કેવા થશે, વિરુદ્ધ. તો મિત્રો આજ માટે આપણે અહીંયા સુધી રાખીશું. લોકડાઉનમાં બધા ઘરે રહેજો, મજા કરજો, બહાર નીકળતા નહીં, ઘરમાં રહેજો, સેફ રહેજો. અને જો તમને અમારા વિડીયોમાં મજા આવતી હોય, તમને પાઠ ભણવામાં સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુ ને વધુ આ વિડીયોને ફેલાવો. તમારા વિડીયોથી, તમારા લાઈક, સબસ્ક્રાઇબ અને શેરથી જ અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળતી હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ.